જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જમિયત ઉલમાએ હિન્દ ગુજરાત અને જમિયત ઉલમા વેલફેર ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારને સંબોધીને ગુજરાત સમાન નાગરિક સંહિતાના યુનિફોર્મ સિવિલ કોડ 2025ના વિરોધમાં ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 25 માર્ચ 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરાયેલા આ બિલ તમામ નાગરિકો માટે સમાન કાયદાની વાત કરે છે, પરંતુ તે વિવિધ ધાર્મિક સમુદાયોની પરંપરાઓ, ખાસ કરીને મુસ્લિમ સમાજના વ્યક્તિગત કાયદાઓ પર અસરકારક બની શકે છે. સંસ્થાએ દલીલ કરી છે કે આ પગલું ભારતના બંધારણના કલમ 14 કાયદા સમક્ષ સમાનતા અને કલમ 25 ધાર્મિક સ્વતંત્રતા સાથે વિરુદ્ધ છે. ખાસ કરીને અલ્પસંખ્યક સમુદાયોની પરંપરાગત અને ધાર્મિક હકોમાં દખલ કરી શકે છે. આ કાયદા પર પુનર્વિચાર કરવામાં આવે અને વિવિધ સમુદાયોને સાથે ચર્ચા કરીને સહમતિનો માર્ગ અપનાવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच.